ચોર તો તમે અનેક પ્રકારના જોયા હશે, પરંતુ આજે એક એવા ચોરની વાત કરવી છે કે જે કોઈ પણ ઊંચી બિલ્ડિંગ પર ચડવું એના માટે ડાબા હાથનો ખેલ હોય છે. કોઈ પણ ઊંચી બિલ્ડિંગ કે ફ્લેટ પર તે આંખના પલકારામાં ચડી જતો હતો. વલસાડમાં લાંબા સમયથી તરખાટ મચાવનાર સ્પાઈડરમેન ચોરની એલસીબીએ કરી દીધી છે ધરપકડ. એ નથી પહેરતો સ્પાઈડરમેન જેવા કપડાં, તેના હાથમાંથી નથી નીકળતા સ્પાઈડરમેનની જેમ જાળા, તેમ છતાં ગુનાની દુનિયામાં તે ઓળખાય છે સ્પાઈડર ચોર તરીકે. કારણ કે ગમે તેટલી મોટી બિલ્ડિંગ હોય, પછી ગમે તેટલી ઊંચી દિવાલ હોય, આ તસ્કર તેની પર ચડી જતો સ્પાઈડરમેનની જેમ. વલસાડમાં તરખાટ મચાવનાર ચોરનો ચહેરો બેનકાબ. પોલીસની ઊંઘ હરામ કરનાર સ્પાઈડરમેન ચોર સકંજામાં. બિલ્ડિંગની ગટર કે ગેસની પાઇપ પર ચડી ચોરી કરવામાં માહેર. વાપીના નામધા વિસ્તારમાં આવેલા વ્રજનંદન પેલેસમાં પહેલા માળે આવેલા એક મકાનમાંથી 10 દિવસ અગાઉ ચોરી થઈ હતી. તેની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ તેમજ વલસાડ એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વાપીથી મુંબઈ સુધીના 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક શંકાસ્પદ શખ્સ કેદ થયો. તે શખ્સનું પગેરું મેળવતા પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના રતલામ પહોંચી. ત્યાંથી આરોપી સુમન ઉર્ફે સોનુ ગુલ્લુને પકડી વલસાડ લવાયો છે. સૂચના મુજબ વાપીથી લઈને મુંબઈ સુધીના 200 થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા એ વખતે એક વ્યક્તિની હાજરી જે ખાસ નોંધપાત્ર રહેલી હતી. જે વ્યક્તિની શોધખોળ દરમિયાન મધ્યપ્રદેશના રતલામ ખાતેથી એક વ્યક્તિ આમાં સંડોવાયેલા છે એવી જાણ થયેલ હતી. જેની તપાસ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર ખાતે રહે છે અને ત્યાંથી ચોરી કરવા આવતો હોવાનું જાણવા મળેલ અને જેને રતલામ ખાતેથી પકડી લાવેલા હતા. જે વ્યક્તિનું નામ સોનુ ગુલ્લુ શેખ, જેની ઉંમર વર્ષ 44 છે, જેણે આ ચોરી કરી હતી એવું જાણવા મળ્યું હતું. જેની ધરપકડ કરી આગળની તપાસ વાપી પોલીસે હાથ ધરી છે. વલસાડ પોલીસના સકંજામાં ઉભો રહેલો સુમન ઉર્ફે ગોલુ મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં રહે છે. છેલ્લા ઘણા સમયથી આરોપીએ વલસાડ જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો. 10 દિવસ અગાઉ વાપીના નામધા વિસ્તારમાં આવેલા વ્રજનંદન પેલેસના પહેલા માળે આવેલા એક ફ્લેટને નિશાન બનાવ્યો હતો. બંધ મકાનમાં ગટર અને ગેસની પાઇપલાઇનની મદદથી ઉપર ચડ્યો. બંધ મકાનની ગ્રીલ વગરની સ્લાઇડર બારી ખોલી અંદર ઘૂસ્યો હતો. તિજોરીમાં રાખેલા દાગીના અને રોકડ સહિત પોણા 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી. ત્યારબાદ બારીમાંથી પાઇપની મદદથી નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. સોનુ ગુનાની દુનિયામાં સ્પાઈડર ચોર તરીકે કુખ્યાત છે. તેનું કારણ આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી છે. એ સમજવા માટે સૌથી પહેલા આપણે આ વિડીયો જોઈએ, જેમાં ધરપકડ બાદ પોલીસ આરોપી સોનુને ઘટના સ્થળે લઈ ગઈ હતી. આરોપી કેવી રીતે બંધ મકાનમાં ઘૂસ્યો તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આરોપી સ્પાઈડરમેનની જેમ એક ઝાટકે દિવાલ પર ચડી ગયો અને એ પછી પાઇપ પરથી ઉપર ચડવા લાગ્યો. આ તો શાતિર સોનુ ભાગી ન જાય એટલે પોલીસે તેને આગળ ન જવા દીધો. પરંતુ આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે આરોપી કેટલી ચપળતાથી ચોરી કરવા માટે સ્પાઈડરમેનની જેમ ચડી જતો હતો. એની એમો એવી હતી ગુનો કરવાની કે મુંબઈ થાણેથી તે પોતે ટ્રેનમાં આવતો હતો અને રાત્રિ દરમિયાન અલગ જગ્યાએ ફરતો હતો અને બને ત્યાં સુધી ફર્સ્ટ ફ્લોર પર જો કોઈ ફ્લેટ હોય, ગેસની પાઇપલાઇન હોય અથવા ગટરની પાઇપલાઇન હોય, એના મારફતે ઉપર ચડતો હતો અને જે બારીની અંદર ગ્રીલ લગાડેલી ના હોય અને સ્લાઇડિંગ બારી હોય એને ખોલીને એમાં પ્રવેશીને એમાં ઘરમાં ચોરીને અંજામ આપતો હતો. વાપી ખાતે 2012માં અને મુંબઈ ખાતે પણ એ દરમિયાન અને પછી પણ આ ચોરીમાં સંડોવાયેલો હતો. અગાઉ પકડાઈ ચૂકેલો છે અને હાલમાં એની પૂછપરછ દરમિયાન વાપી, ડુંગરા અને ઉમરગામની ચોરી, ઘરફોડ ચોરીનો એમાં જે સંડોવાયેલો હોવાની તપાસ દરમિયાન ખુલેલું છે. આ અત્યારે તો તપાસ દરમિયાન આ એકલો પોતે ઓપરેટ કરવાનું ખુલેલું છે, જે પોતે સ્પાઈડરમેન તરીકે ઓળખાતો હોવાનું પણ જાણવા મળેલ છે અને આગળની વધુ તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે. મુંબઈથી ચોરી કરવા માટે ગુજરાત આવતો સોનુ. આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ. સામાન્ય રીતે કોઈ પણ ચોર બિલ્ડિંગ કે એપાર્ટમેન્ટની લિફ્ટ અથવા સીડી ચડીને જતા હોય છે, પરંતુ સોનુ તો સ્પાઈડરમેનની જેમ ઊંચી બિલ્ડિંગની ગટર કે ગેસની પાઇપલાઇન પરથી ચડતો હતો. ગ્રીલ ન હોય એવી બારીમાંથી ઘરની અંદર ઘૂસી અને ચોરી કરતો હતો. આવી રીતે આરોપીએ વાપી, ડુંગરા, ઉમરગામ તેમજ મુંબઈના અનેક વિસ્તારોમાં ચોરી કરી છે.
પોલીસ પૂછપરછમાં 7 ગુનાના ભેદ ઉકેલાયા છે. આરોપી કેટલા સમયથી ચોરી કરતો હતો? અત્યાર સુધી તેણે કેટલી ચોરી કરી છે? ચોરીનો મુદ્દામાલ ક્યાં અને કોણે વેચતો હતો? ગુજરાતના કયા કયા શહેરોમાં ચોરી કરી છે? એ સવાલોના જવાબ જાણવા પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.